નમસ્કાર. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના 6ઠ્ઠા દિવસે રૂકમણી કૃષ્ણ વિવાહનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનમાં વૈષ્ણવો જાનૈયા બનીને ભાવ વિભોર થયા હતા. આ ઉપરાંત પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ આશીર્વચન પણ આપ્યા અને રાત્રે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરાએ રમઝટ બોલાવી હતી. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. દ્વારકાધીશ અને રૂકમણીજીના મંગલ વિવાહની પણ ઝાંકી કરો. આ અવસર ત્યારે વધુ ગૌરવશાળી બન્યો જ્યારે વ્યાસપીઠ પર પૂજ્ય ભાઈશ્રીની સાથે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા. દેવેન્દ્રજીએ માતૃભાષાના સન્માનને માતાના સન્માન સમકક્ષ ગણાવ્યું તો શંકરાચાર્યજીએ ભાગવતને સુખનો સાચો માર્ગ બતાવ્યો. દેવ સ્થાપન ઉપર આવાહિત પૂજિત દેવોને પ્રણામ. પૂજા અને પાઠમાં નિયુક્ત ભૂદેવોને પ્રણામ. આપ સૌ કથાસ્થાનમાં ઉપસ્થિત શ્રોતા ભાઈ બહેનો અને વિજ્ઞાનના માધ્યમથી કથાધારા સાથે જોડાયેલા સૌ વૈષ્ણવો, અનંત રૂપોમાં અભિવ્યક્ત પરમાત્માને પ્રણામ. સૌને જય સિયારામ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. 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 હરિ ઓમ. હરિ ઓમ. કથમ ઇતિ કથા. કેવી રીતે આ પ્રશ્નનો જેમાં જવાબ મળે એ કથા. કેવી રીતે આ સૃષ્ટિ થઈ એનો જવાબ આપણી આ કથાઓમાં છે. કેવી રીતે એ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, એકમાંથી અનેક બન્યા, અનંતાનંત બ્રહ્માંડ કેવી રીતે થયા, કેવી રીતે ભગવાનના અંશરૂપ આપણે જીવ એણે ભગવાનથી જુદા પડવું પડ્યું અને કેવી રીતે એ જીવ પુનઃ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. કેવી રીતે આ પ્રશ્નનો જેમાં જવાબ મળે એને કહેવાય કથા. લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ડાયરાની એવી રમઝટ બોલાવી કે ટેલિવિઝન સ્ટાર્સ શ્વેતા તિવારી અને રૂપાલી ગાંગુલી પણ ભક્તિમાં લીન થઈ ગયા. ગુજરાતી સંસ્કૃતિ અને લોક સંગીતના આ સૂરે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેરી લાડકી મે, તેરી લાડકી મે, તેરી तेरी लाडकी
એ તમે મને માયા લગાડી દીધી વાલીડા જય હો તમે મને લગાડી લે સાઈબા આવો આવો નિલેશભાઈ આવો આવો રાધાજીનો 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 શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા આ કાલિયા મન મોર બલી ધન ગાંઠ કરે 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 વન ઘોર જરે ચાહું ઓર મારું મારું મન મોર બલી ધન ગાંઠ કરે મન મોર બલી ધન આજ મન મોર બલી ધન ગાંઠ કરે એ મારું મન મોર બલી ધન ગાંઠ કરે હા એ રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે આજ મુંબઈના આંગણામાં રમતી રમતી રમતે કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે પૂજ્ય ભાઈશ્રીએ સન્માનમાં મળેલી પાઘડી મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવેને પહેરાવી દીધી. આ દ્રશ્ય આખા આયોજનની સફળતા અને પરસ્પર આદરનું પ્રતીક બની ગયું. હે કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ નારાયણ કૃષ્ણ ગોવિંદ नारायण भगवान नाम संकीर्तन के साथ मैं व्यासपीठ से मेरे वक्तव्य को विराम दे रहा हूं. पूज्य शंकराचार्य भगवान अपना सौनी वच्चे एमनी पावन उपस्थितिथी આપણને સૌને અનુગ્રહિત કરી રહ્યા છે. એકવાર જય ઘોષ કરીશું ને બધાય પોતપોતાની જગ્યાએ ડાયા થઈને બેહી જશો. બોલીએ સત્ય સનાતન ધર્મ કી બોલીએ આદ્ય શંકરાચાર્ય ભગવાન કી બોલીએ દ્વારકા શારદા પીઠ अधिष्ठाता शंकराचार्य भगवान की आज धन्य दिन है. हम आदरणीय मुख्यमंत्री श्री का भी अभिवादन करते हैं, अभिनंदन करते हैं, आपका स्वागत करते हैं. राज सत्ता और धर्म सत्ता दोनों उपस्थित है यहाँ पर. लोगों पर शासन और लोगों के हृदयों पर शासन करने वाली दोनों शक्ति का प्रतिनिधित्व करने वाले दो महानुभाव हम लोगों के मध्य में उपस्थित है. हम बहुत प्रसन्नतापूर्वक स्वागत करते हैं. बहुत अनुशासन के साथ सब लोग अपने अपने आसन पर जमे रहें, बने रहें, बैठे रहें. हमें प्रवचन आशीर्वचन का लाभ प्राप्त करना है. जय घोष करिए. श्री द्वारकाधीश की जय. श्री गोवर्धन नाथ की जय. श्री गिरिराज धरण की जय. श्री
भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન જ્યારે મુંબઈ સમાચાર દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે અહીં આવેલા ભાવિકો ન ભૂતો ન ભવિષ્યથી કહી રહ્યા છે અને આયોજનમાં તમામ ભાવિકો અત્યારે હાલ તો અમૃતપાન કરી રહ્યા છે. કીર્તિદાનનો લોક ડાયરો હોય કે શંકરાચાર્યજીના આશીર્વચન હોય કે ભાઈશ્રીનું અમૃતપાન જે કથા દ્વારા ભાવિકો કરી રહ્યા હોય તે અહીં બોરીવલી અત્યારે હાલ તો ગોકુળ બની ચૂક્યું છે. મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.